આ તરફ વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં આ વર્ષે વધારો નહીં કરવામાં આવે। સીએનજીના ભાવ વધ્યા પરંતુ શાળાની વાનનું ભાડું નહીં વધારવામાં આવે। છેલ્લા 1 વર્ષમાં સીએનજીના ભાવમાં 12 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। વાન અને રિક્ષામાં મિનિમમ ભાડું 1200 રૂપિયા અને કિલોમીટર દીઠ 200 રૂપિયા રહેતું હોય છે, ત્યારે 5 કિલોમીટરના 2000 રૂપિયા ચૂકવવાના થાય છે। આવી સ્થિતિમાં ભાડું વધારવામાં નહીં આવે તેવો મહત્વપૂર્ણ નિર્ણય એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે। સીએનજીના ભાવ વધ્યા છે। પાછલા 1 વર્ષમાં જુઓ તો લગભગ પ્રતિ કિલોએ 12 રૂપિયા જેટલો ધરખમ વધારો થઈ ચૂક્યો છે અને વાન તથા રિક્ષાનું મિનિમમ ભાડું 1200 રૂપિયા છે અને પછી પ્રતિ કિલોમીટર દીઠ 200 રૂપિયા વધારે ચૂકવવામાં આવતા હોય છે। એટલે આવી સ્થિતિમાં 5 કિલોમીટર જો તમારે બાળક શાળા વાનમાં જતું હોય તો તેનું ભાડું 2000 રૂપિયા થતું હોય છે। સંવાદદાતા આશુતોષ ફોન લાઈન પર આપણી સાથે। આશુતોષ, ખૂબ જ રાહતભર્યા સમાચાર છે। શાળાની જે વાન છે તેઓ ભાવ વધારો નહીં કરે, કારણો શું આપી રહ્યા છે? જી, એ સૌથી મોટા રાહતના સમાચાર ગણી શકાય, કારણ કે રિક્ષા એસોસિએશન અને વેન એસોસિએશન દર વર્ષે મિનિમમ ભાડું જે છે તે 10 થી 15% વધારતા હોય છે, કારણ કે સીએનજીના ભાવ જે છે તે સમયાંતરે વધતા હોય છે। પરંતુ રિક્ષા એસોસિએશન અને વેન એસોસિએશન જે છે તેઓની મીટિંગ મળી હતી અને તેમાં તેઓએ નિર્ણય કર્યો છે કે આ વખતે તેઓ કોઈ પણ પ્રકારનું ભાડું જે છે તે નહીં વધારે, કારણ કે તેઓ રાહત માટે જે છે વાલીઓને રાહત આપવા માટે તેઓ નિર્ણય કર્યો છે। કારણ કે એક તરફ મોંઘવારી છે તો બીજી તરફ જે છે તે સ્કૂલની ફી પણ વધતી હોય છે, પરંતુ વેન એસોસિએશન કહી રહ્યું છે કે આ વખતે તેઓ ભાડું જે છે તે નહીં વધારે। મિનિમમ ભાડું જે ગત વર્ષે હતું 1200 રૂપિયા અને પર કિલોમીટરના 200 રૂપિયા જે છે એ પણ આ વખતે યથાવત રાખવામાં આવ્યું છે। એટલે બાળક જો 5 કિલોમીટર દૂર શાળાએ જતો હોય તો 2000 રૂપિયા જે છે તેઓ એ ભાડું જે છે તે આપવાનું રહેશે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આશુતોષ આપનો અમારા સાથે જોડાવા માટે।